હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર અસાઇનમેન્ટનું પેપર નંબર 3નો સેક્શન એ જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપણે જે પણ પેપર મૂકીએ અને આપણે અસાઇનમેન્ટના ટોટલી બધા જ પેપરનું રિવિઝન કરાવીશું, બધા જ દાખલા ગણાવીશું, સેક્શન એ પણ હવે ગણાવીશું. તો જો સબસ્ક્રાઈબ કરેલી હશે ચેનલને તો તમે એની નોટિફિકેશન મળતી રહેશે, બરાબર? તો એ તમારા ખૂબ જ કામમાં આવી શકે. તો આગળ જોઈએ આપણે સેક્શન એ. અહીંયા શું કીધું છે? સેક્શન એમાં વિકલ્પો, સાચા વિકલ્પની યોગ્ય પસંદગી કરી અને સાચો જવાબ આપવાનો છે. જો 17x + 23y બરાબર 40 અને 23x + 17y બરાબર 80 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. તો આના માટે આપણે શું કરીશું? તો પહેલું તો 17x + 23y બરાબર 40, 23x + 17y બરાબર 80. તો આને સાદુરૂપ આપવાનો ટ્રાય કરીએ તો બંને પ્લસ હોય તો 23 અને 17નો સરવાળો કેટલો થશે? તો 40x. એ જ રીતે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલા આવશે? 40y બરાબર 80 + 40 એટલે કેટલા થાય? 120 બરાબર. માટે હવે જોઈએ તો આ બધામાંથી કેટલા કોમન નીકળે એવા દેખાય છે. તો 40 કોમન નીકળે તો અંદર શું રહે? x + y બરાબર 120. હવે આગળ શું કરીશું? તો x + y એમના એમ રહે. 40 અહીંયા શું કહેવાય? ગુણાકારમાં હોય તો આ બાજુ બરાબર ની જાય તો ક્યાં જતા રહે? નીચે ભાગાકારમાં. 0 0 ઉડી જો, 4 તરી 12. તો x + y બરાબર 3 થાય. આ આપણો જવાબ. તો 3 એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. તો અહીંયા આપણને શું કીધેલું છે? જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. તો બે બીજ ભિન્ન અને વાસ્તવિક હોય તો આમાંથી સાચો જવાબ કયો આવશે? તો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી, b² - 4ac > 0. બરાબર. આ તમારે યાદ રાખવાનું થશે. બે બીજ વાસ્તવિક અને ભિન્ન અને વાસ્તવિક હોય તો એના માટે શું આવશે? b² - 4ac > 0. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. આગળ સમાંતર શ્રેણી 10 7 4નું 30મું પદ ખાલી જગ્યા છે. તો આની અંદર 30મું પદ શોધવાનું કીધેલું છે. તો આની અંદર આપણે પહેલા a બરાબર 10 લઈ લઈએ. a 30 શોધવાનું. d બરાબર થશે 7 - 10 એટલે કેટલા થઈ જાય? -3. અને n બરાબર 30 બરાબર. તો એ સૂત્ર મૂકી દઈએ આપણે. કયું આવશે? an વાળું સૂત્ર આવશે. a + n - 1b. an એટલે 30 બરાબર a એટલે 10 પ્લસ n એટલે 30 - 1 અને d એટલે કેટલા? -3. તો 10 પ્લસ 29 થશે. 30માંથી 1 જાય એટલે -3. 10 + 29 × 3 બંનેનો ગુણાકાર કરીએ તો શું થાય? 87 થશે. કેવા? -87. તો એ શું થાય? પ્લસ માઇનસ બંનેની બાદબાકી થાય. તો 87માંથી 10 જાય કેટલા રહે? 77. અને મોટી સંખ્યા આગળ જો માઇનસ હોય તો એ શું થઈ જાય? -77. તો a 30 એટલે કે 30મું પદ કેવું થશે? -77. તો આપણો જવાબ થશે ઓપ્શન સી. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. એ શું કીધેલું છે? બિંદુઓ a 0 અને 6 અને b 0 અને 2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે સૂત્ર મૂકી દઈશું. ab બરાબર x1 x2 અને y1 y2 વાળું સૂત્ર. તો અહીંયા 0 - 0નો સ્ક્વેર પ્લસ 6 - પ્લસ થઈ જશે. તો અહીંયા 0નો સ્ક્વેર પ્લસ 6 અને 2 8નો સ્ક્વેર. તો 0 + 8નો સ્ક્વેર કેટલો થાય? 8નો વર્ગ 64. તો 64નું વર્ગમૂળ કાઢીએ તો આપણે એનો મતલબ શું થાય? 8 એ 64નું વર્ગમૂળ થાય ને. તો ab બરાબર 8. આ આપણો ફાઇનલ આન્સર. તો ઓપ્શન બી થશે એનો જવાબ. બરાબર. ત્યાર પછી જોઈએ આગળ. અને આ એ માર્ચ 2023ની અંદર પૂછાયેલો, 2023માં
પૂછાયેલો દાખલો છે, બરાબર, તો ધ્યાન આપજો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. sin 50 પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1, તો થીટા બરાબર ખાલી જગ્યા. હવે આપણે એક નિત્ય સમ છે, કયો? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય, બરાબર. તો અહીંયા જો sin 50 પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 હોય, આપણે આ રીતે લખી શકીએ ને, જુઓ. પહેલું તો અહીંયા આપણને શું આપેલું છે? sin સ્ક્વેર 50 પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. તો આપણે થીટાનું મૂલ્ય શોધવાનું છે, બરાબર. હવે 1 ક્યારે થયા? તો જ્યારે બંનેના મૂલ્ય સમાન હોય, આ રીતે નિત્ય સમ હોય, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. તો એનો મતલબ શું થયો કે થીટા બરાબર કેટલા થાય? 50. તો આ થીટા બરાબર શું હશે? 50. આ થીટા બરાબર 50 હોય તો એનો મતલબ આ પણ કેટલા થાય? 50. તો આપણો થશે ઓપ્શન બી. આગળ જઈએ. જો આ આપણે એક્ઝામની અંદર ઘણી વખતે પૂછાયેલો દાખલો અને આ બોર્ડની એક્ઝામ માટે આઈએમપી છે. જો મધ્યસ્થ m બરાબર 26, મધ્યક x બાર બરાબર 36 હોય તો બહુલક z બરાબર ખાલી જગ્યા. તો આપણે સૂત્ર મૂકી દઈએ, z બરાબર -2x બાર, એટલે કે મધ્યસ્થ અને મધ્યક. તો અહીંયા લખી દઈએ 3 કૌંસમાં m એટલે 26 અને 2 કૌંસમાં x બાર એટલે 36. ગુણાકાર કરીએ તો કેટલો થાય? 78 અને 36 દુ 72. બંનેની બાદબાકી થાય તો કેટલા રહે? 6 રહેશે. તો આપણું z બહુલક બરાબર કેટલો થાય? 6. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. જો બે ઘન પૂર્ણાંક p અને q ને p બરાબર ab સ્ક્વેર અને q બરાબર a ઘન b સ્વરૂપે દર્શાવીએ, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે, તો લસા pq બરાબર ખાલી જગ્યા. તો એ આપણે જોઈએ તો p બરાબર શું આપેલું છે? a ગુણ્યા b સ્ક્વેર અને q બરાબર શું થાય? a ઘન ગુણ્યા b. હવે જ્યારે આપણે આ ચેપ્ટર ચલાવ્યું હતું ત્યારે એવું સમજાવ્યું હતું કે લસા એટલે કે સૌથી મોટામાં મોટી ઘાત લેવાની pq નો, બરાબર. બંનેની અંદર સૌથી મોટી ઘાત કઈ? તો p ની જોઈએ અને q ની જોઈએ. તો ચલો q ની અંદર સૌથી મોટી ઘાત કઈ? a ઘન, બરાબર. અને q ની a ઘન અને p ની b સ્ક્વેર થાય. તો બરાબર, તો આપણો લસા શું થાય? a નો ઘન ગુણ્યા b નો સ્ક્વેર બરાબર a ઘન b નો સ્ક્વેર. તો આપણો જવાબ થશે a ઘન પ્લસ ઇન્ટુ b નો સ્ક્વેર, બરાબર છે. એકદમ ઇઝી, બરાબર. હવે આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. આવા દાખલા એક્ઝામની અંદર પૂછાતા રહેતા હોય છે, અને આ માર્ચ 2023માં પૂછાયેલો બોર્ડની એક્ઝામમાં, એટલે આઈએમપી. નીચેનામાંથી y બરાબર p ઇન્ટુ x ના શૂન્ય શોધો. એટલે એનો મતલબ શું થયો કે p x અક્ષ ઉપર કેટલા શૂન્યનો છેદ હતો? 1 અને આ 2. તો આનો જવાબ શું થશે? 2. ત્યાર પછી જોઈએ તો ચોક્કસ ઘટના થવાની સંભાવના ખાલી જગ્યા હોય કેટલી હોય? હંમેશા કેટલી થશે? તો 1 હોય, બરાબર. ત્યાર પછી આગળ tan સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. શું થાય? tan સ્ક્વેર થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા. અહીંયા જોઈએ તો આપણો નિત્ય સમ છે કે sec સ્ક્વેર થીટા ઇન્ટુ માઇનસ, એક મિનિટ, માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1 થાય. તો એનાથી જો ઊંધું આપેલું હોય, અહીંયા શું આપેલું છે આપણે? tan સ્ક્વેર થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા બરાબર કેટલા? તો શું આવશે? -1 થઈ જાય ને, એનું વિરુદ્ધ થઈ જાય એટલે -1. આગળ વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે, તો કેટલા આવશે? 1, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. હવે આના માટે આપણે પહેલા ગણતરી કરતા હતા, એકવાર જોઈ લઈએ. આગળ ચેપ્ટરની અંદર પણ કરેલી હતી. બહુલક z મધ્યક એટલે x બાર બરાબર 3m માઇનસ 2x બાર માઇનસ x બાર થાય. હવે 3m માઇનસ, હવે માઇનસ માઇનસ પ્લસ એટલે શું થાય? 3x બાર. આમાંથી 3 કોમન નીકળે એટલે m માઇનસ x બાર
બરાબર. તો એનો મતલબ શું થયો કે આ મધ્યક અને મધ્યસ્થ થઈ ગયો. અહીંયા આપણું કહેવા માંગે છે આ એમ એટલે મધ્યસ્થ અને આ મધ્યક, તો અહીંયા જવાબ શું આવશે? 3. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો 17 અને 23 નો ગુસા 1 છે, ખરું ખોટું? 17 અને 23 નો ગુસા 1 છે. આ માર્ચ 2023 માં પૂછાયેલો દાખલો, ખાસ ધ્યાન આપજો. ગુસા 1 થાય, સાચું. બરાબર. આને ગુસા શોધી કાઢવાનો અવયવ પાડીને, બરાબર, તમને જવાબ મળી જાય. પછી આગળ p of x બરાબર x² - 7x + 10 ના શૂન્યોની સંખ્યા 3 મળે. શૂન્યોની સંખ્યા 3 મળશે નહીં. શૂન્યોની સંખ્યા હંમેશા કેટલી મળે? 2 મળે. કેટલી? 2 સંખ્યા મળે. એટલા માટે આ જવાબ કેવો કહેવાય? ખોટો. બરાબર. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ x/3 + y/2 બરાબર -3 નું પ્રમાણિત સ્વરૂપ x + y + 18 બરાબર 0 થાય. ચલો એનું પ્રમાણિત સ્વરૂપ આપી દઈએ તો 3 ના છેદમાં હોય, અપૂર્ણાંકમાં હોય તો આપણે પહેલા પૂર્ણાંકમાં ફેરવીએ. એના માટે આપણે શું કરીશું? લસાઈ લઈ લઈએ. તો લસા કેટલો થાય? 6 થશે. તો એનો મતલબ શું થયો? દરેક પદને આપણે કેટલા વડે ગુણીશું? 6 વડે. તો 6 × x/3 + 6 × y/2 બરાબર -3 × 6. તો અહીંયા છેદ ઉડાડે તો 2 તરી 6 અને 3 દુ 6. તો એ શું થયું? 2x + 3y બરાબર -18. હવે આને 2x + 3y -18 અંદર આવશે. શું થઈ જાય? +18 બરાબર 0. તો આપણો આ જવાબ અને આ જવાબ સેમ થાય છે? તો ના. તો એનો મતલબ શું થયો? કે વિધાન શું કહેવાય? ખોટું છે. ખોટું. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, જેની અંદર આપણને શું કીધું છે? 2020ની સાલમાં 53 સોમવાર અને તેની સંભાવના 3/7 છે. હવે 2020 હોય તો લીપ વર્ષ હોય, બરાબર. તો એના દિવસો કેટલા હોય? તો 366. તો જોઈએ અહીંયા 366 અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7. તો આનો ભાગાકાર કરીએ તો 7 × 5 = 35. કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યો 6, 7 દુ 14. તો કેટલા વધ્યા? 2. બરાબર. તો એનો મતલબ આનો જવાબ કેવી રીતે લખી શકાય? 2/7. અને અહીંયા શું આપેલું છે? 3/7. તો આ સાચું કહેવાય? ના. તેનું વિધાન શું કહેવાય? આ વિધાન ખોટું છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? સમાંતર શ્રેણી માટે a બરાબર 5, d બરાબર -2 હોય તો a11 શોધો. એકદમ ઈઝી દાખલો. a11 બરાબર શું થાય? a + 10 d બરાબર એની કિંમત કેટલી? 5 + 10 કૌંસમાં d કેટલા? -2. તો એ શું થાય? 5 10 દુ 20 કેવા? -20. તો 5 માંથી 20 જાય કેવા થાય? -15. એટલે a11 બરાબર શું મળશે? -15 જવાબ મળશે. બરાબર. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. અહીં શું કીધું છે? વર્તુળ એ, આ મોસ્ટ IMP દાખલો ઘણી વખતે એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાતો હોય છે. ચતુષ્કોણ ABCD ની બધી જ બાજુઓને સ્પર્શે છે. જો AB બરાબર 7 સેમી, BC બરાબર 3 સેમી, CD બરાબર 4 સેમી હોય તો AD શોધો. તો અહીંયા શું કરેલું છે? વર્તુળ એ ચતુષ્કોણ ABCD ની બધી બાજુએ સ્પર્શે. તો આ રીતે એક વર્તુળ દોરી દઈએ. બરાબર. અને એના આ રીતે બાજુઓને સ્પર્શે છે. આ ચતુષ્કોણ છે. એનું નામ આપી દે A, B, C અને આ D. એના માપ આપી દઈએ તો પહેલું 7, બીજામાં શું આપેલું છે? 3, CD કેટલા? 4. અને આપણે શું શોધવાનું? AD શોધવાનું હોય. તો આના માટે આપણે પહેલા સાબિત કરતા હતા એ દાખલા ઉપરથી AB + CD બરાબર AD + BC થશે. આ રીતે AB અને બીજું શું લીધું? CD. સામસામીની સમાન બાજુઓ લીધેલી છે. તો એ શું થાય? 7 + 4 માપ આપેલું છે. AD બરાબર કેટલા? AD આપણે શોધવાના. પ્લસ BC કેટલા? તો 3. 7 ને 4 11. AD + 3. 3 આ બાજુ જાય શું થઈ જાય? માઇનસ. એટલે AD બરાબર 11 - 3. તો AD બરાબર 11 માંથી 3 જાય તો શું થાય? 8 સેમી. તો આપણો ફાઇનલ આન્સર થશે 8 સેમી. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ.
જેની અંદર આપણને શું કીધેલું છે 1 થી 15 સુધીની સંખ્યાઓમાંથી પસંદ કરેલી સંખ્યા અવિભાજ્ય આવે તેની સંભાવના શોધો. ચલો સંભાવના શોધવાની કીધી હોય તો પહેલી તો કુલ સંખ્યાઓ કેટલી 1 થી 15 માં, તો કુલ સંખ્યા 15, તો કુલ સંખ્યા બરાબર 15. હવે અવિભાજ્ય એમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કઈ, તો અહીંયા લખી દઈએ આપણે અવિભાજ્ય સંખ્યા. શાથી શરૂઆત થશે 2, પછી 3, પછી 5, પછી 7, પછી બીજી કઈ આવશે 11 અને છેલ્લી 13. બરાબર. આના સિવાય બીજી 15 સુધીમાં વિભાજ્ય છે. કેટલી સંખ્યાઓ થઈ 1, 2, 3, 4, 5 અને 6. તો માટે ઘટનાના સાનુકૂળ પરિણામ કેટલા કહેવાય 6 છે. બરાબર. તો P of E લખી દઈએ આપણે. કેટલા ટોટલ પરિણામ 15 અને એમાંથી આપણને કેટલા હતા સાનુકૂળ પરિણામ 6. તો અહીંયા છેદ ઉડાડીએ તો 2 તરી 6 અને 3 પંચા 15. તો માટે P of E બરાબર 2/5 થશે. આ આપણો ફાઇનલ આન્સર. બરાબર. આવો દાખલો પૂછાય. હવે હા, પરીક્ષાની અંદર આવો દાખલો પણ 2 ગુણની અંદર પૂછાઈ શકે. બરાબર. તો તમે ઇઝીલી ગણી શકો એના માટે આપણને અવિભાજ્ય સંખ્યાની માહિતી હોવી જરૂરી છે. બરાબર. તો આવી બધી માહિતી ખાસ યાદ રાખજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ઓકે ચલો 20 અને 30 ના વર્ગની મધ્ય કિંમત શોધો. હવે મધ્ય કિંમત શોધવી એ તો એકદમ ઇઝી. લખી દઈએ આપણે મધ્ય કિંમત. બરાબર. આપણને જેની મધ્ય કિંમત શોધવાની કીધી હોય ને એ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 20 અને 30 એટલે કેટલા થાય 50/2. બરાબર. 50/2 એટલે 25 દુ 50 થાય. તો આપણી મધ્ય કિંમત શું થઈ 25. આ તો આવડતું જ હોય. બરાબર. અને આમાંથી તો 1 માર્ક્સ પણ જવો જોઈએ નહીં. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. ચલો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર. બરાબર. તો πr/l થશે. ગોલકનું ઘનફળ શું થાય 4/3 πr ઘન. પછી વર્તુળનું ક્ષેત્રફળ તો πr² અને લઘુચાપની લંબાઈ શું થાય πr/180. આ ઘણી વખતે એક્ઝામની અંદર જોડકા તો હશે ને હશે જ. કેટલા ગુણના જુઓ તમે 4 ગુણના ક્વેશ્ચનની અંદર આવા જો પૂછાતા હોય તો આનો 2 ફાયદા. એક તો દાખલા ગણવામાં પણ સૂત્ર કામમાં આવશે, આવા જોડકાની અંદર પણ કામમાં આવે. તો તમે એક જ વખત તૈયાર કરો ને એમાંથી ઘણા એવા માર્ક્સ લાવી શકો છો. બરાબર. તો ખાસ તૈયાર કરજો. બરાબર. અને હા, ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે હવે શોર્ટ ટાઈમમાં જ ચેપ્ટર વાઇઝ જે રિવિઝન કહેવાય જેની અંદર IMP દાખલા જે ચેપ્ટર વાઇઝ આવતા હોય એ બધાનું આપણે ચેપ્ટર વાઇઝ વિડીયો બનાવી અને મૂકીશું. તો ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને નોટિફિકેશન મળી જશે. બરાબર. જેથી તમે એનો ફાયદો ઉઠાવી શકશો અને પરીક્ષામાં માર્ક્સ લાવી શકશો. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ્સ હોય તો એમને પણ કહેજો. બરાબર. હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર સેક્શન B વિશે જોઈશું.